વિરમગામ તાલુકાના નળકાંઠાના કોળા ગામમાં ગ્રામજનોને પરેશાન કરવા ગામના શખ્સે કર્યું કૃત્ય। વિરમગામ નળકાંઠાના કોળા ગામના સરપંચ સાથે બોલાચાલી બાદ ભોપાભાઈ કોળી પટેલ નામના શખ્સે ગામના પીવાના પાણીમાં કૂવામાં ઓઇલ નાખી દીધું। અગાઉ કોળા ગામના સરપંચને બોલાચાલી બાદ 2 દિવસ પહેલાં કોળા ગામના વરસાદી પાણીના નિકાલ માટે નાળું પણ તોડી નાખવામાં આવ્યું હતું, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોળા ગામના સરપંચે નળ સરોવર પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ લેખિત મૌખિક ફરિયાદ કરી છે। ઉલ્લેખનીય છે કે આજથી વર્ષો પહેલાં નળકાંઠાના કોળા ગામમાં દૂષિત પાણી પીવાના લીધે 6 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા। વર્ષો પહેલાં મોટી ઘટના સર્જાઈ હતી। ઉલ્લેખનીય છે કે હાલ ગામના શખ્સે કરેલા કૃત્યથી ગ્રામજનો પરેશાન જોવા મળી રહ્યા છે। આ ગામ કૂવો ખાલી કરવી છે અને આજે તારીખ 13/8/2024ના દિવસે આ ગામ કૂવો ખાલી કરવામાં આવ્યો છે। અને જો તમે જોઈ શકો છો આ મોટર ચાલુ છે અને અહીંયા માણસ પણ ઊભા છે। એક ઠેકાણે નહીં જો ફરતું આવો હવે અહીંયા તમે જોઈ શકો છો આ જે ચબૂતરા બાજુ કેટલું સાણ આવી રહ્યું છે આ ગામ કૂવામાં, તો આપ તમે નિહાળી શકો છો। દેખાય છે ને કેટલું સાણ આવે છે। આ જે અમારા ગામજનોનો કૂવો છે અને તેમાં ગામજનો પાણી પીવે છે અને ભોપાભાઈ ગ્યામરભાઈ તેમાં ઓઇલ નાખી ગયા છે, એટલે આજે રાત્રે નાખી ગયા છે। તારીખ 11/8/2024ની રાત્રિએ ઓઇલ નાખી ગયા છે। તો સાહેબ આ તમે જોઈ તપાસીને અને આની કાર્યવાહી કરવા વિનંતી। હા ભુવાજી છોકરાને બોલાવો એક ટકાને એકને બોલાવવા એ ટકા આ તું આ બોલવાનું તારે કેમ બોલો સરપંચ। આજે ઓઇલ નાખી, કાલે કોઈ દવા નાખી દેશે। આજે રાત્રે ઓઇલ 2 જણા બોલવું પડે। બોલી જા લાખ તું બોલ એટલું ઘણું રહેવા જો કયા ભાઈને બોલાય છે તમે કયા બોલી જાય પછી તમે બોલી જાવ મને ભાઈ પાણી જોઈ આમાં બોલો બોલો બધાની આપી જાય કોળા ગામમાં ગામ કૂવાની અંદર ઓઇલ નાખ્યું છે ભોપાભાઈ ગ્યામરભાઈ, અમે સરકારને એવી વિનંતી કરી કે તાત્કાલિક આના પગલાં લે। કોઈ પણ ગામના કોઈ પણ મરશે એની જવાબદારી કોઈની રહેશે નહીં। આજે ઓઇલ નાખ્યું, કાલ પણ દવા નાખે તો ગામજનો બધા જણાવવાનું કહે છે કે આની કોઈ જવાબદારી ના લે, એના કરતાં તાત્કાલિક પગલાં લે ભોપાભાઈ ગ્યામરભાઈના। સરકારને એવી નારાય તોડી નાખ્યા છે રાતે દારૂ પીને, બરાબર।